નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલાં તો જે નવા વિદ્યાર્થી આપણા વિડીયો લેક્ચરની જે જોડાણા છે તે સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને નવા વિડીયો મૂકવામાં આવે તેનું નોટિફિકેશન મળી રહે। આગળના વિડીયો લેક્ચરની અંદર આપણે સીમિત પ્રક્રિયકનો અભ્યાસ કરેલો હતો અને દાખલાની પ્રેક્ટિસ કરવાની છે આજે આપણે। તો સીમિત પ્રક્રિયક કોને કહેવાય? ઘણી વખત રાસાયણિક પ્રક્રિયા સમીકરણ સંતુલિત હોતું નથી, અને જ્યારે રાસાયણિક પ્રક્રિયા સમીકરણ સંતુલિત ન હોય ત્યારે પ્રક્રિયકનો જેટલો જથ્થો એ બીજા પ્રક્રિયકની સરખામણીમાં કાં વધારે અથવા ઓછો હોય, તો જેનો જથ્થો ઓછો છે એ નિપજને સીમિત કરી દેશે। તો જેનો જથ્થો ઓછો છે એ આપણો સીમિત પ્રક્રિયક કહેવાય। એમાં ગણતરી કરવા માટે તો એક તો રકમમાંથી પહેલાં તમારે 5 સ્ટેપ લખ્યા હતા દાખલા ગણવા માટે। એક તમારે રાસાયણિક પ્રક્રિયા લખવી અને સમીકરણ સંતુલિત કરવી। બીજો મુદ્દો તો તત્વ યોગમિતીય ગુણક એટલે કે મોલ પ્રમાણ લખવા। બીજું જે વજન આપ્યું તે મોલ પ્રમાણ ગણવા। ત્રીજું મોલના છેદમાં એસી એટલે કે સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ ગણવો, જે ઓછો આવે એ તમારો શું હશે? સીમિત પ્રક્રિયક। તો સૌથી પહેલાં આ જે એક્ઝામ્પલ આપ્યું છે 1 ગ્રામ H2 1 ગ્રામ Cl2 સાથે પ્રક્રિયા કરે છે ત્યારે સીમિત પ્રક્રિયક જણાવો। બે વસ્તુ પૂછી છે, ઉત્પન્ન થતા નિપજનું વજન ગણો। તો સૌથી પહેલાં H2 અને કોણ પ્રક્રિયા કરે છે? Cl2। એ બે પ્રક્રિયા કરે તો શું આપશે? તો HCl આપશે। શું આપે? HCl। હાઇડ્રોજન કેટલા છે? 2, અહીંયા 2, ક્લોરીન 2, તો આ બને। તો રાસાયણિક પ્રક્રિયા લખી અને 2 ગુણ્યા એટલે શું થઈ ગયું? આપણે સમીકરણ સંતુલિત થઈ ગયું। અને એમાં આપણે પેલું કીધું હતું કે સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ SC, સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ એટલે કે મોલ। સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ એટલે તત્વ યોગમિતીય ગુણક। તત્વ યોગમિતિ ગુણક। અહીંયા તત્વ યોગમિતીય ગુણક કાંઈ નથી એટલે 1 મોલ। અહીંયા કેટલા આવશે? 1 મોલ। અને આ કેટલા છે? 2 મોલ। આગળ બીજું લખવાનું છે આપણે। બીજું શું ગણશો? જે વજન આપ્યું છે એના ઉપરથી મોલ। મોલ બરાબર શું થાય? વજનના છેદમાં અણુભાર। વજનના છેદમાં શું થાય? અણુભાર। તો આના માટે લખવા છે, આના માટે બરાબર વજનના છેદમાં અણુભાર 1 ગ્રામ, એનો અણુભાર કેટલો થાય? H2 નો 2, 1 હાઇડ્રોજનનો 1, 2 હાઇડ્રોજનનો 2, તો એના મોલ કેટલા આવશે? 0.5 મોલ થયા। 0.5 શું થયું? મોલ। આગળ આના માટે ગણી, આના માટે વજન કેટલું છે? 1 ગ્રામ, અને એનો અણુભાર Cl2 નો, ક્લોરીનનો 35.5, બીજા ક્લોરીનનો 35.5 એટલે 71 થાય। કેટલો થશે? 71। તો એના મોલ આવશે, ડાયરેક્ટ લખીને 1/71 એટલે 0.014 મોલ થશે। એના કેટલા થશે? 0.014 મોલ। આ H2 ના મોલ એટલા મળ્યા, Cl2 ના મોલ એટલા મળ્યા। આગળ હવે શું જોતું છે? મોલના છેદમાં તત્વ યોગમિતીય ગુણક। મોલના છેદમાં તત્વ યોગમિતીય ગુણક। મોલ કેટલા છે? 0.5, એનો તત્વ યોગમિતીય ગુણક 1। આના માટે ગણી મોલ કેટલા છે? 0.014, એનો તત્વ યોગમિતીય ગુણક 1। તો આના કેટલા મોલ થયા? 0.5 મોલ થયા, અને આના કેટલા થયા? 0.014 મોલ। અને છેલ્લે સીમિત પ્રક્રિયક, એને ટૂંકમાં કહેવાય LR, લિમિટિંગ રિએજન્ટ। લિમિટિંગ રિએજન્ટ કોણ થાય? તો જેમાં મોલનું પ્રમાણ ઓછું હોય લિમિટિંગ રિએજન્ટ થાય, આ સીમિત પ્રક્રિયક થશે LR। આ 0.5 છે અને 0.014, આ સીમિત પ્રક્રિયક એ આપણો નિપજનો જથ્થો નક્કી કરશે। શું નક્કી કરશે? નિપજનો જથ્થો। એક તો મળી ગયું સીમિત પ્રક્રિયક કોણ હશે? તો સીમિત પ્રક્રિયક તરીકે કોણ આવશે? Cl2। સીમિત પ્રક્રિયક તરીકે કોણ આવશે? Cl2। LR કોણ થાય?
Cl2 સીમિત પ્રક્રિયક લિમિટિંગ રિએજન્ટ. આગળ વજન ગોતવું છે. વજન તો મોલ ખબર છે. શું ખબર છે? મોલ ખબર છે. તો 1 મોલ લેવામાં આવે તો 2 મોલ HCl મળે. 1 મોલ Cl2 પ્રક્રિયા કરે તો આપણને 2 મોલ શું મળે? HCl. શું મળશે? 2 મોલ HCl. તો હકીકતમાં તો આપણે 0.014 મોલ જ HCl2 પ્રક્રિયા કરે છે. 0.014 મોલ Cl2 પ્રક્રિયા કરે તો કેટલા HCl ના વપરાય? તો HCl ના મોલ ચોકડી ગુણાકાર કરી દો. આમ 2 ગુણ્યા 0.014 2 ગુણ્યા 0.014 જે જવાબ આવે તે કેટલા આવશે? 4 દુ 8 2 1 2 0.028 મોલ. હવે આપણે શું ગોતવાનું છે? વજન. તો શું થાય? મોલ બરાબર વજનના છેદમાં અણુભાર. મોલ બરાબર શું થશે? વજનના છેદમાં અણુભાર. મોલ જાણી છે. અણુભાર HCl નો ક્લોરીનનો 35.5 અને હાઇડ્રોજનનો 1 એટલે HCl નો કેટલો થાય? 36.5. તો HCl નું વજન બરાબર મોલ ગુણ્યા અણુભાર. મોલ કેટલા છે? 0.028 ગુણ્યા અણુભાર HCl નો ક્લોરીનનો 35.5 ને આનો 1 એટલે 36.5 જે જવાબ આવે તે. એકમ શું આવશે? ગ્રામ. એકમ. આગળ બીજું ઉદાહરણ છે. 56 ગ્રામ નાઇટ્રોજન 30 ગ્રામ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી એમોનિયા બનાવે છે. તો સીમિત પ્રક્રિયક અને NH3 ના મોલ ગણવાના. 2 વસ્તુ ગણવાની છે. કદાચ વજન ગણવાનું હોય તો પણ વાંધો નહીં. NH3 ના મોલ ગણવાના છે અને સીમિત પ્રક્રિયક વજન પણ ગણી લેશું. સૌ પ્રથમ રકમમાંથી આપણે પ્રક્રિયા સમીકરણ લખવું જોઈએ. આ નાઇટ્રોજન પ્રક્રિયા કરે છે. કોની સાથે પ્રક્રિયા કરે છે? હાઇડ્રોજન સાથે. કોની સાથે પ્રક્રિયા કરે છે? હાઇડ્રોજન સાથે. H2 સાથે. H2 સાથે પ્રક્રિયા કરે છે નાઇટ્રોજન અને પ્રક્રિયા કરીને શું બનાવે છે? એમોનિયા. એ તો પ્રક્રિયા સમીકરણ લખવું, હવે લખ્યું. હવે બીજું પ્રક્રિયા સમીકરણને સંતુલિત કરવાનું છે. એ નાઇટ્રોજન 2 છે, અહીંયા 1 છે તો 2 વડે ગુણી દઉં. હાઇડ્રોજન 6 અહીં કેટલા વડે ગુણું? 3 વડે ગુણું તો 6 થાય. આગળ પહેલો મુદ્દો તત્વ યોગમિતીય ગુણક લખવા. તત્વ યોગમિતિ ગુણક એટલે કે મોલ થયા. આના કેટલા મોલ છે? 1. આના કેટલા છે? 3 મોલ. 1 મોલ. આ 3 મોલ. આ કેટલા થાય? 2 મોલ. એટલે કે તત્વ યોગમિતિ ગુણક લખ્યા. બીજું મોલ ગણવા. વજન પરથી મોલ ગણવા. મોલ બરાબર વજનના છેદમાં અણુભાર. મોલ બરાબર શું થાય? વજનના છેદમાં અણુભાર. વજન કેટલું આપ્યું છે નાઇટ્રોજનનું? 56. N2 નો અણુભાર. નાઇટ્રોજન જો ડાયરેક્ટ ગણતા શીખ્યો. નાઇટ્રોજનનો પરમાણુ ભાર 14. 2 નાઇટ્રોજન છે તો 28. 28 56 2 મોલ થયા. કેટલા થયા? 2 મોલ. પ્રક્રિયા બેલેન્સ કરો તો ખબર પડે. આના ગણવા છે એનું વજન. વજન 30 ગ્રામ છે અને એના મોલ અણુભાર હાઇડ્રોજનનો અણુભાર 2 હાઇડ્રોજન છે એટલે 2 તો આ 15 મોલ થયા. કેટલા થયા? 15 મોલ. નિપજતા આપણે મેળવવાના છે. આગળ n ના છેદમાં SC. n ના છેદમાં SC. n ના છેદમાં SC એટલે શું થાય? n એટલે મોલ છે. આ મોલ છે ને આ શું છે? તત્વ યોગમિતિ ગુણક. તો મોલ કેટલા છે? 2. 2 ના છેદમાં તત્વ યોગમિતિ ગુણક. આ જે આપણે જે રકમમાં આપ્યું છે અને આ સંદર્ભ આ 1 એટલે કેટલા થાય? 2 મોલ. 2 મોલની જરૂર પડશે. આ 2 છે, આ 1 છે, 2 મોલની જરૂર પડશે. આ કેટલા છે? 15 અને સંદર્ભ 3 મોલ તો આ કેટલા થશે? 5 મોલ. આગળ લિમિટિંગ રિએજન્ટ LR જે ઓછું હોય તે LR કોણ થશે? જેના મોલ ઓછા હોય. ઓછા તો આ 5 મોલ છે, આ 2 મોલ છે તો આનું પ્રમાણ ઓછું છે
તો આ થશે તમારો LR. LR લિમિટિંગ રિએજન્ટ સીમિત પ્રક્રિયક કોણ થશે? N2. તમને એના સંદર્ભમાં મોલ મળશે. કોના સંદર્ભમાં મોલ મળશે? એના સંદર્ભમાં મોલ મળશે. 2 મોલ LR છે. તો હવે ત્રિરાશિ મૂકી દઈ કે જો 1 મોલ નાઇટ્રોજન પ્રક્રિયા કરે તો 2 મોલ એમોનિયા મળે. 1 મોલ N2 પ્રક્રિયા કરે તો 2 Na3 મળે. 2 મોલ એમોનિયા મળે. 2 મોલ Na3 મળે. પણ નિપજ સરખા પ્રમાણમાં છે નહીં મોલ, એટલે એક સંપૂર્ણ વપરાઈ જશે, એક પડ્યો રહેશે. તો સીમિત પ્રક્રિયા કોણ છે? 2 મોલ. તો 2 મોલ N2 પ્રક્રિયા કરે ત્યારે કેટલા મોલ મળે? તો Na3 ના મોલ ચોકડી ગુણાકાર કરી નાખો. હાલો 2 ગુણ્યા 2/1 એટલે 4 મોલ કોણ? Na3. વજન જોતું હોય તો વજન નહીં મળી જાય, મોલ જ ગણવાના હતા, મળી ગયા. સીમિત પ્રક્રિયા ગણવાનો તો મળી ગયો. N2 થાય, એમોનિયા 4 મોલ મળી ગયા, ચોકડી ગુણાકાર કર્યો. હવે વજન જોતું હોય તો એ મળી જાય. Na3 ના મોલ બરાબર વજનના છેદમાં અણુભાર. હવે જો ધ્યાન રાખજો, હવે તમે જેના મોલ હોય ને એનું જ વજન અને એનો જ અણુભાર હોવો જોઈએ. મોલ કેટલા છે? 4. એમોનિયાનો અણુભાર નાઇટ્રોજનનો 14, 3 હાઇડ્રોજન એટલે 17 વજન બરાબર ખાલી જગ્યા ગ્રામ. આ રીતે સૌ પ્રથમ સમીકરણ લખવું, તત્વ એકબીજે ગુણક એટલે કે આ સંખ્યા લખવી, પછી જે વજન આપ્યું એના ઉપરથી મોલ ગણવા, પછી આ મોલ મળ્યા એને ભાંગ્યા તત્વ એકબીજે ગુણક, અને જે ઓછી સંખ્યામાં મળે આપણો લિમિટિંગ રિએજન્ટ, અને એ આપણને નિપજ કેટલી મળશે તે નક્કી થશે. સ્ક્રીનશોટ પાડો, પછી આપણે એક કોયડાનો પ્રશ્નનો અભ્યાસ કરી. સ્વાધ્યાયના કોયડા નંબર 1.5 50 કિલોગ્રામ N2 10 કિલોગ્રામ H2 ને એમોનિયા મેળવવા માટે મિશ્ર કરવામાં આવ્યો. 50 કિલોગ્રામ N2 છે મારી પાસે અને 10 કિલોગ્રામ હાઇડ્રોજન છે. એમાંથી આપણે મિશ્ર કરી એમોનિયા બનાવવો છે, ત્યારે Na3 ની ગણતરી કરો. હવે એમોનિયાનું કેટલું વજન મળશે એ ગણતરી કરવાનું છે. અને બીજું સીમિત પ્રક્રિયક કોણ છે એ મેળવવાનું છે. સૌ પ્રથમ આ નાઇટ્રોજનનું વજન છે ને, દળ, એને આપણે ગ્રામમાં ફેરવી નાખી. N2 નું દળ બરાબર 50.0 કિલોગ્રામ છે ને, એને હું ગ્રામમાં ફેરવી નાખું તો કે કાઢી નાખું તો 10 કિલો એટલે 10 ની 3 એટલે 50, 10 ની 3 એટલે 30 ગ્રામ થઈ ગયું. શું થઈ ગયું? ગ્રામ. બીજું કોનું દળ છે? H2 નું દળ બરાબર કેટલા કિલોગ્રામ છે? 10 કિલોગ્રામ. કિલો એટલે 10 ની 3 ઘાત, તો 10,000 ગ્રામ. આગળ સૌ પ્રથમ તો પ્રક્રિયા સમીકરણ લખવું. તો નાઇટ્રોજન પ્રક્રિયા કરે છે. કોણ કરે છે પ્રક્રિયા? નાઇટ્રોજન પ્રક્રિયા કરે છે. કોની સાથે? હાઇડ્રોજન સાથે, H2 સાથે પ્રક્રિયા કરે છે. અને શું બનાવે છે? Na3 બનાવે છે. શું બનાવે છે? Na3. તો પહેલા તો પ્રક્રિયા લખી. બીજો મુદ્દો, હું વારંવાર એકને એક શબ્દ બોલતો જાય, ધ્યાન રાખજો. સમીકરણ સંતુલિત કરવું. અહીં નાઇટ્રોજન 2 છે, અહીંયા 1 છે, તો અહીંયા 2 વડે ગુણી દો. હાઇડ્રોજન 6 થયા, અહીંયા 2 છે, તો 3 વડે ગુણી દો. હવે પહેલો મુદ્દો સમીકરણ લખવું અને સમીકરણ સંતુલિત કરવું. બીજું તત્વ યુગ્મિતીય ગુણક. એટલે કે મોલ. આના કેટલા મોલ છે છોકરો? 1 મોલ. આના કેટલા મોલ છે? 3 મોલ. આના કેટલા મોલ છે? 2 મોલ. હવે મોલ ગણવા, વજન ઉપરથી મોલ ગણવા. મોલ બરાબર વજનના છેદમાં અણુભાર. મોલ બરાબર શું થશે? વજનના છેદમાં અણુભાર. નાઇટ્રોજનનું વજન એટલે કે દળ 50,000, એનો અણુભાર. નાઇટ્રોજનનો પરમાણુ ભાર 14 છે, 2 નાઇટ્રોજન છે એટલે 14 × 28. આના માટે ગણી લઈએ. વજન, એનું વજન 10,000 છે અને એનો અણુભાર H2
H2 આ 3 નથી ગણવાના. અણુભાર મોલ બરાબર વજન છેદમાં અણુભાર. અહીંયા હાઇડ્રોજન છે ને એનો અણુભાર 1 નો પરમાણુ ભાર 1, 2 નો 2. આ જે મળ્યું એને આપણે ઘાત દૂર કરી નાખી તો આટલું થશે 1786 મોલ. કેટલા થાય? 1786. અને આ 10,000 ના છેદમાં 2 એટલે એ થશે 5000 મોલ. કેટલા થશે? 5000 મોલ. જ્યાં બરાબર નથી ધ્યાન રાખજો. આગળ સ્ટોકિયોમેટ્રી કોએફિશિયન્ટ લઈ લી, એટલે કે મોલ ના છેદમાં SC. મોલ કેટલા છે? એટલા મોલ કેટલા છે? 1786 ના છેદમાં 1 એટલે કેટલા આવશે? 1786 જ આવશે. આગળ અહીંયા 5000, 5000 ના છેદમાં 3, 5000 ના છેદમાં 3 એટલે એનો જવાબ આવશે 1666. 1666. હવે જોવો જી આ બેમાંથી ઓછું કોણ છે? આ ઓછું હોવાને કારણે હાઇડ્રોજન છે H2 છે એ LR છે. શું છે? LR લિમિટિંગ રિએજન્ટ. આ ઓછું છે તે LR એ લિમિટિંગ રિએજન્ટ છે. આની સરખામણીમાં ઓછું છે એ પ્રક્રિયાને શું કરી દેશે? નિપજને સીમિત કરી દેશે, એટલે સીમિત પ્રક્રિયા થયો. હવે ત્રિરાશિ મૂકી દઈએ કે જો 3 મોલ લેવામાં આવે તો 2 મોલ એમોનિયા મળે. 3 મોલ H2 પ્રક્રિયા કરે તો 2 મોલ Na3 મળે. 3 મોલ એમોનિયા પ્રક્રિયા કરે તો 2 મોલ Na3 મળે. આ નથી લેવાનો, ધ્યાન રાખજો, મોલ લેવાના છે. તો આપણે કેટલા મોલ છે? સીમિત પ્રક્રિયા આ 5 મોલ, 5000 મોલ છે. તો 5000 મોલ હાઇડ્રોજન પ્રક્રિયા કરે, 5000 મોલ H2 પ્રક્રિયા કરે તો કેટલા મોલ એમોનિયા મળે? તો Na3 ના મોલ ચોપડી ગુણાકાર કરી નાખો. 5000 ગુણ્યા 2 ના છેદમાં 3 એટલે 5 × 10 અને 3 મીંડા બીજા એટલે 10000 થયા. 10000 ના છેદમાં 3 એટલે એટલું આવશે 3 બરોબર. 3 તગડા અને 0.3. હવે એને ઘાતમાં હું ફેરવી નાખું તો અહીંયા પોઈન્ટ લઈ લઉં તો 3.333. હવે યાદ રાખો ઘાત 10 ની 1 ઘાત કહું તો એ વાંધો નહીં. આ બાજુ હાલો છો ડાબી બાજુ, બરોબર. તો ઘાતમાં વધારો થાય એટલે કે 10 ની 3 ઘાત. આ મોલ મળ્યા Na3 ના મોલ. Na3 ના મોલ શું મળ્યું? Na3 ના મોલ. હવે સીમિત પ્રક્રિયક અને પરિસ્થિતિમાં Na3 ની જથ્થાની ગણતરી કરવી છે. તો Na3 ના મોલ બરાબર શું થશે? વજનના છેદમાં અણુભાર. શું થશે? વજનના છેદમાં અણુભાર. તો વજન Na3 નું દળ એટલે કે વજન કેટલું થશે? એમોનિયાના મોલ કેટલા છે? આ લખું તો હાલે 333.3 અણુભાર. એમોનિયાનો અણુભાર નાઇટ્રોજન 14 ને 3 હાઇડ્રોજન એટલે 17. જો એનો ગુણાકાર કરવામાં આવે તો એનો ગુણાકાર મળે છે 56.1 ગુણ્યા 10 ની 3 ઘાત. કેટલો મળે છે? 56.1 ગુણ્યા 10 ની 3 ઘાત. આ તમને ગ્રામમાં મળ્યું. ગ્રામ Na3 ગ્રામમાં મળ્યું. અને આ 3 ની જગ્યાએ હું કિલોગ્રામ લખી શકું, કારણ કે ડેટા આપણને કિલોગ્રામમાં આપ્યા હતા, એટલે છેલ્લે જવાબ કિલોગ્રામમાં હોવો જોઈએ. તો એટલું થશે 56.1 10 ની 3 ઘાત બરાબર શું લખી નાખું? કિલોગ્રામ. Na3 પાછું આ સાચું છે કે ખોટું ચેક કરવા માટે કિલોની જગ્યાએ શું લખી નાખે? 10 ની 3 ઘાત. ફરીથી આ દળ તમને કિલોગ્રામમાં આપ્યું હતું, શેમાં ફેરવું? ગ્રામમાં. પછી પ્રક્રિયા લખી, પછી સમીકરણ સંતુલિત કર્યું, પછી તત્વો એકબીજે ગુણક લખાય. કાંઈ નથી તો 1. અહીંયા કેટલા છે? 3. અહીંયા કેટલા છે? 2 એટલે કે મોલ. આગળ પછી મોલ, વજન ઉપરથી મોલ ગોતા. વજનના છેદમાં અણુભાર 50000 ના છેદમાં અણુભાર 14 × 28. આગળ 10000 વજન આપ્યું છે અને એનો અણુભાર H2 નો અણુભાર 2 હાઇડ્રોજન એટલે 2. બરોબર. તો આ કેટલા મોલ મળે છે? 1786 મોલ અને આ 5000 મોલ. આગળ લિમિટિંગ રિએજન્ટ ગોતવો છે તો મોલના છેદમાં આ જે ગણેલા મોલ છે એના છેદમાં આ મોલ, આના છેદમાં આમાંથી જે ઓછો મળે ને આપણો શું હોય? લિમિટિંગ રિએજન્ટ. આ 1766 છે અને 1666 છે.
તો આની સરખામણીમાં ઓછું હોવાથી H2 છે એ લિમિટિંગ રિએજન્ટ છે. તો એના સંદર્ભમાં ત્રિરાશિ મૂકો કે 3 મોલ હાઇડ્રોજન હોય તો 2 મોલ એમોનિયા મળે છે. 3 મોલ હાઇડ્રોજન પ્રક્રિયા કરે તો 2 મોલ એમોનિયા મળે. તો 5000 મોલ પ્રક્રિયા કરે, આ LR થયું. શું થયું? LR. 5000 મોલ હાઇડ્રોજન પ્રક્રિયા કરે તો કેટલા મળે? તો ત્રિરાશિ મુકતા 3.33 × 10⁻³ NH3 ના મોલ મળે છે. મોલ ઉપરથી દળ ગણી નાખો. મોલ બરાબર વજન છેદમાં અણુભાર. મોલ જાણો છો આર્યા, અણુભાર નાઇટ્રોજન 14, હાઇડ્રોજન 3 એટલે 17. તો ગ્રામમાં મળ્યું, આના બરાબર કિલોગ્રામ લખી શકાય. સ્ક્રીનશોટ પાડો.